ગાઈઝ ગુડ મોર્નિંગ, રાધે રાધે। આજનો અમે અમારો બ્લોગ ચાલુ કરી દીધો સવારના 9 વાગે અને હવે હું નાસ્તો બનાવી અને જવાનું છે કોલેજ, એટલે નાવ છે પછી તમને મળીએ આપણે પછી થોડી દેર પછી, જેમ કે આપણે જે કામ છે બધું કામ પડ્યું છે, જવું છે તમને પણ બતાવીશું। તો ગાઈઝ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જઈશું કોલેજ શું થાય છે જોઈશું। આજે અમારા ઇન્ટર્નશીપનો 5મો દિવસ છે અને તમને પણ બતાવીશું કે અમારી કોલેજમાં શું છે। રૂમમાં તો વિડીયો નથી બનાવવા દેતા કેમ કે સર હોય છે એટલે નથી બનાવતા, પણ બહારથી તમને ફેર બતાવીશું આજે કોલેજ। તો ચલો મત આ છે અમારી કોલેજ, જે શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ। કેટલા લોકો કોલેજ કરે છે તેઓ કોમેન્ટમાં જરૂર બતાવજો। અમે અમારા ક્લાસમાં જોઈને જોયું તો સાહેબ તો આવે જ નથી, તો છોકરા તો બહુ ધોપાની ચડ્યા હતા, કેમ આવું થયું સાહેબ આવશે ત્યાં સુધી તો આપણે તો કેવું સાંભળવાનું થશે, વાતો તો બંધ થતી જ નથી, છોકરી એમાં તો બહુ બોલે। બધા સાથે સાથે આપણે પણ બાકાજી બોલાવી નાખે વાતોમાં, બેનપણીઓની વાતો અને આપણી વાતો તો ક્યાં નાઠેલ છે સાહેબ। આ છે અમારો પાટણનો દરવાજો। તમે તો જાણતા જ હશો કે પાટણ કેવું રૂડું અને રૂપાળું છે। અમે જે આવીને બેસીએ છીએ તે અમારો એક જ અડ્ડો છે, તેનું નામ છે હરિઓમ સાયન્સ 2002માં બનેલું। અહીંયા આવીને જ અમે બેસીએ। પાર્લરે આવીને બેઠા હતા, બેનપણીને કહી દીધું લાય આપણા માટે મજા, આપણે તો મજા લઈને મજા લીધા પછી આગળ ગયા ઘરે આવતા વચમાં તો બેનપણીનું ઘર આવ્યું, તો તેને ઉતારીને હું સીધી રવાના થઈ જાય મારા ઘરે જવા માટે। હું હતી એકલી અને રસ્તામાં બક થતી આવી ગઈ ઘરે આવતા થોડીક વાર લાગવાની હતી, તો લાય થોડોક વ્લોગ બનાવી નાખી એમ કરીને થોડોક વ્લોગ લઈ લીધો। જે અમારા ગામનું રોડ છે ત્યાંનો જ છે આ વ્લોગ, ને હું મસ્તી મજાકમાં સીધી ઘર બાજુ નીકળી ગઈ અને તમને તો ખબર જ છે મસ્તી કેવી। આ છે અમારે શીલું, જે રોટલા માટે મને હેરાન કરતા હતા, તો તેમનો નાખી રોટલો તો એમને ભાવતો જ નહીં, અમને તો બસ દૂધ જ ભાવે છે। સવારમાં ચા મૂકીએ તો પણ ના પીવે, ના એમને તો દૂધ જ ભાવે બસ, તે એમના માટે તો દૂધની તો વ્યવસ્થા કરી નથી। આપણે તો રોટલો નાખી દીધો, તે વળી કાંઠા થઈને ખાતા હતા અને વળી મસ્તી કરવા લાગ્યા કે ને એમની સાથે મસ્તી કરતા અને પણ થયું કે લાય હું પણ તેમની સાથે થોડીક રમી લઉં, એટલા માટે એ બંને જણા ઘરમાં રમવા લાગ્યા હતા। અને તમને પણ જો આવું ગમતું હોય તો લાઈક કરજો। શીલુ સાથે મસ્તી કરતા મને એક શેર યાદ આવ્યો કે જે મને તમારે આગળ ડેડિકેટ કરીશ, તમે સાંભળજો કે જો લોગ મેરે સુખ में साथ थे वो मेरे अपने थे, કે જે લોકો મારા સુખમાં મારી સાથે હતા તે મારા પોતાના હતા। જે લોકો मेरे दुख में मेरे साथ थे शायद उनके लिए मैं अपने थी, કે જે લોકો મારા દુઃખમાં પણ સાથ હતા તેમના માટે શાયદ હું એમની પોતાની હતી। હું મારો વ્લોગ અહીંયા ખતમ કરું છું, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ।